તો સુરતની કાપોદ્રા પોલીસે વિદેશી દારૂનું વેચાણ અને હેરફેર કરનાર દંપતીની ધરપકડ કરી 2,86,000નો દારૂનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે પોલીસે દારૂ આપનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલો આરોપી જય બારૈયા જય જિમ્મીન નામે ગુજરાતી ફિલ્મમાં એક્ટર અને ડિરેક્ટર પણ રહી ચૂક્યો છે। આ સાથે તે કાર લેવેચનો ધંધો પણ કરે છે। તેનો જુડવા ભાઈ પણ ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલો છે અને તે પણ આ દારૂના ધંધામાં ભાગીદાર છે। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ખુલ્લેઆમ દારૂ પીવાના અને દારૂ પકડવાનો સિલસિલો યથાવત રહ્યો છે। સુરતની કાપોદ્રા પોલીસે એક દંપતીને 2.86 લાખના દારૂ સાથે ઝડપી પાડ્યા છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતની કાપોદ્રા પોલીસની ટીમને બાતમી મળી હતી કે વરાછા આદર્શ નગરમાં રહેતા વિજય ભાણજીભાઈ બારૈયા તથા જય ઉર્ફે જયલો ભાણજીભાઈ બારૈયા અને તેની પત્ની મીનાક્ષીબેન કાપોદ્રા મરઘા કેન્દ્ર પાસે આવેલી રવિ પાર્ક સોસાયટીમાં ખુલ્લા પ્લોટમાં એક કારમાં દારૂની હેરાફેરી કરે છે। કારમાં ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી વિદેશી દારૂની બોટલો કર્ણ દરવાજા વિસ્તારમાં ગાડીના ચોરખાનામાં મૂકી ટુ વ્હીલરમાં દારૂના વેચાણ માટે હેરફેર કરી દારૂનો ધંધો કરે છે। તેથી પોલીસે જય ઉર્ફે જયલો ભાણજીભાઈ બારૈયા અને તેની પત્ની મીનાક્ષીબેનને રેડ દરમિયાન પકડી પાડ્યા હતા। પકડાયેલા આરોપીની તપાસ કરતા ટુ વ્હીલર તથા 2 ફોર વ્હીલર ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી 1,579 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹2,86,808 જેટલી થાય છે। પોલીસે ડુપ્લિકેટ નંબર પ્લેટ વાળી 2 કાર અને એક સ્કૂટર સહિત 10,91,000થી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે જયના ભાઈ વિજય અને દારૂનો મુદ્દામાલ આપનાર 2 સહિત 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ તપાસમાં એક અલગ જ ચોંકાવનારી વિગતો સામે આવી હતી। જય બારૈયા ગુજરાતી ફિલ્મોમાં એક્ટર અને ડિરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલું દંપતી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં આરોપી જય ઉર્ફે જયલા વિરુદ્ધ સુરત, નવસારી, વલસાડ સહિત અલગ અલગ પોલીસ મથકોમાં 9 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। આરોપી જયને એક વખત પાસા હેઠળ પણ ધકેલવામાં આવ્યો છે। આ સાથે તેની પત્ની મીનાક્ષીબેન વિરુદ્ધ પણ વલસાડના ડુંગરા પોલીસ મથક અને નવસારી રૂરલ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે। હાલ તો જય અને તેની પત્ની મીનાક્ષીની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે તેના જુડવા ભાઈ વિજય સહિત 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। આરોપી જયે પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે ફિલ્મોમાં એક્ટિંગ અને ડાયરેક્શન કંઈ સરખું ચાલતું ન હતું, જેથી ગાડી લે વેચનો વ્યવસાય પણ કરતો હતો। જેમાં 1 વર્ષ પહેલા ખોટ જતા તેણે દારૂ વેચવાનું નક્કી કરી પહેલા દમણથી અલગ અલગ વાઇન શોપમાંથી ઇંગ્લિશ દારૂ લઈ આવી છૂટકમાં વેચાણ કરતો હતો। ત્યારબાદ દારૂના વેચાણમાં પત્ની અને નાનો ભાઈ વિજય પણ જોડાયા હતા। બાદમાં અમે ત્રણેય સાથે દારૂના વેચાણ કરવાનું નક્કી કર્યું અને મારી પાસે અને મારા ભાઈ પાસે એક કાર હોય દારૂ દમણથી તથા સેલવાસથી લઈ આવતા અને સુરતમાં છૂટક વેચાણ કરતા હતા।